ગુજરાત સરહદ પર બીએસએફે એક ઘૂસણખોરને ઠાર માર્યો છે। આ ઘટના ગઈકાલે રાત્રે બની હતી। આ ઉપરાંત કચ્છમાંથી એક જાસૂસની પણ ધરપકડ કરવામાં આવી છે। આ ધરપકડ એટીએસ દ્વારા કરવામાં આવી છે। આ મામલે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના જનસંપર્ક અધિકારીનું નિવેદન બહાર આવ્યું છે, જેમાં જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે બીએસએફે ગુજરાતના બનાસકાંઠામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો। 23 મે 2025ના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની ઘૂસણખોરને સતર્ક બીએસએફ જવાનોએ સફળતાપૂર્વક ઠાર માર્યો હતો। બીએસએફ જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો હતો। સૈનિકોએ તેને ચેતવણી આપી, પણ તે આગળ વધતો રહ્યો હતો। પરિસ્થિતિ જોઈને બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યો, જેમાં ઘૂસણખોર ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો। આ ઉપરાંત કચ્છમાંથી એક જાસૂસની પણ ધરપકડ કરવામાં આવી છે। આ કાર્યવાહી એટીએસ દ્વારા કરવામાં આવી છે। યુવકનું નામ સહદેવ ગોહિલ છે। તેના પર પાકિસ્તાનને ગુપ્ત માહિતી પૂરી પાડવાનો આરોપ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।